મંગલાચરણથી શરૂઆત કરીએ. રેકોર્ડિંગ ઓન છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति सपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सागणरघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभयश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण कीर्तिमान प्रभु जी अपने भी होस्ट बनावी दो છું. हरे कृष्ण स्वीटी माताजी. ओके ચાલો આજે આપણે બીજા અધ્યાય હરે કૃષ્ણ બીજા અધ્યાયનો છેલ્લો પાઠ કવર કરશું. આપણે બહુ લાંબો અધ્યાય છે, 72 શ્લોક છે, એટલા માટે આપણે એને 3 ભાગમાં વિભાજિત કરેલો છે. પહેલા વિભાગમાં આપણે 1 થી 30 શ્લોક લીધા. એના સંદર્ભમાં બહુ મહત્વનું જ્ઞાન લીધું આપણે કે ભાઈ આપણી ઓળખાણ આપણને મળી કે ભાઈ આપણે શરીર નથી પણ આપણે આત્મા છીએ. જ્યારે અર્જુન શરણાગતિ લે છે ત્યારથી ભગવાન ભગવદ્ ગીતાનું કહીએ કે 11મા શ્લોકથી જ્ઞાન આપવાનું શરૂઆત કરે છે અને સૌથી પહેલો બોધપાઠ એટલે કે ગુહ્ય જ્ઞાન તરીકે જો જાણીએ આપણે ભગવદ્ ગીતાનું તો એ છે કે ભાઈ આપણને આપણી ઓળખાણ મળે છે. આપણે શરીર સાથે બહુ બંધાયેલા છીએ, શરીરની કાળજી રાખીએ છીએ, શરીરની બહુ સાર સંભાળ રાખીએ છીએ અને શરીર માટે ઘણું બધું આપણે કરીએ છીએ. પણ એકચ્યુઅલી આ શરીરનું તો કાંઈ મતલબ જ નથી. જે પ્રમાણે ભગવાન આપણને બતાવે છે, ભગવાન કહે છે શરીર તો નાશવંત છે જ. આપણે આત્મા જે છે, જેમ કપડાં આપણે બદલીએ છીએ એવી રીતે આત્મા પણ અલગ અલગ શરીર ધારણ કરે છે, આપણા કર્મો પ્રમાણે, આપણા ગુણ પ્રમાણે, આપણી ઈચ્છાઓ પ્રમાણે. તો આના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ કે બહુ સારું મહત્વનું જ્ઞાન જે આપણને મળે છે કે ભાઈ આપણે શરીર નથી પણ જ્યારે આત્મજ્ઞાન કેળવીએ અથવા તો એ જ આપણે આધ્યાત્મ જ્ઞાનનો પાયો છે. પછી 31 થી લઈને 53મા શ્લોકમાં અર્જુનના બીજા પ્રશ્નોના જે જવાબ હતા. પહેલો કરુણાનો પ્રશ્નનો જવાબ ભગવાને આત્માના સંદર્ભમાં આપી દીધો કે ભાઈ તું જેના માટે શોક કરવાની જરૂર છે એટલે કે એટલા માટે શોકાતું તારે થવાની જરૂર નથી, આટલું બધું કરુણા વ્યાપત અથવા લાગણીવશ થવાની જરૂર નથી. આપણે બધા પણ શું છે, આપણા રોજિંદા જીવનમાં બહુ બધાથી આપણે લાગણીમાં ખેંચાતા હોઈએ છીએ, તણાતા હોઈએ છીએ. અરે ભાઈ સમાજને ખરાબ લાગશે, મારે તો આમ કરવું પડશે. અરે ભાઈ એણે આમ કર્યું તો મારે આમ કરવું પડશે. અરે એણે આટલું બધું મારું કર્યું છે અને હવે હું કેવી રીતે નગુણો થઈ શકું. આવું બધી વાતોથી લઈને આપણે કેટલા બધા એમાં તણાતા જઈએ છીએ કે વાતો ન પૂછીએ. પછી ભગવાન આપણને અર્જુનના જે બીજા પ્રશ્નો હતા કે ભાઈ કોઈ આનંદ નથી, પાપ વૃત્તિથી પોતે પીડાય છે અને કૌટુંબિક પરંપરાઓ અને છેલ્લે કે ભાઈ અસમંજસ, એનો ભગવાન 31 થી લઈને 53મા શ્લોકમાં બધી રીતે જવાબ આપે છે. અને હવે આજે આપણે આગળ વધશું ત્રીજા પાઠ તરફ, એટલે કે ભાઈ બાકીના જે શ્લોક છે 54 થી લઈને 72મા શ્લોક, આપણે એમાં 54મા શ્લોકથી અર્જુનના પેલા પ્રશ્નથી શરૂ થાય છે. તો જે આ અધ્યાયનું નામ છે ગીતાનો સાર, તો ભગવાને અર્જુનના જે પહેલા અધ્યાયમાં જે બધી વિટમણાઓ હતી, જેના બધા કે ભગવાનની સમક્ષ આર્ગ્યુમેન્ટ અને લોજિક કરીને પ્રસ્તાવ એટલે કે પ્રશ્નના રૂપમાં મૂકે છે, તો ભગવાન બધા જવાબ તો આપી દીધા. હવે આ બધું જ્ઞાન પ્રાપ્ત થયા પછી અર્જુનને પાછો 54મા શ્લોકમાં પ્રશ્ન ઉઠે છે. તો અર્જુન કહે છે કે 54મા શ્લોકમાં પ્રશ્ન પૂછતા કહે છે કે અર્જુને કહ્યું, હે કૃષ્ણ, અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્ય એટલે કે જેને માની લો આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું છે અને હવે સમજી ગયા છે કે ભાઈ મનુષ્ય જન્મ જે આપણને પ્રાપ્ત થયેલો છે કે એના વિશે આપણો સ્વધર્મ શું છે, કે ભાઈ આપણે આપણું નિયત કર્મ નિભાવવાનું છે, નિષ્કામ ભાવે કર્મ કરવાનું છે અને સાથે સાથે આત્મજ્ઞાન કેળવીને આપણે ભગવાનની શરણાગતિ લેવાની છે. એને આપણે કહી શકીએ કે ભાઈ આધ્યાત્મિક જ્ઞાનમાં પોતે સ્થિત થયેલો છે. જો પોતે સકામ કર્મમાં પ્રવૃત્ત થયેલા હોય અને ભગવાન પાસે કંઈક ને કંઈક ઈચ્છાઓ લઈને માગવા જાય તો
આપણે એને કહી શકીએ આધ્યાત્મિક જ્ઞાન નથી. એ તો કંઈક એની પોતાની ઇન્દ્રિય તૃપ્તિ અને ઈચ્છાઓ પ્રાપ્ત કરવા માટે, એમાં પોતે આગળ વધવા માટે ભગવાન પાસે જાય છે. ભગવાન વિશેનું જ્ઞાન ધરાવે છે, પણ ભગવાન પાસે જાય છે શેના માટે? પોતાના સ્વાર્થ માટે, ઇન્દ્રિય તૃપ્તિ માટે, પોતાના કલ્યાણ માટે. તો એ આધ્યાત્મિક જ્ઞાનમાં સ્થિત થયેલો ન ગણાય. એને આપણે કહીએ ને કે ભાઈ એ થોડે ઘણે અંશે આપણે એને ધાર્મિક કહી શકીએ, કારણ કે આધ્યાત્મિક અને ધાર્મિક એ બેમાં પણ બહુ મોટો ફરક છે. આપણે જેને આપણે કહીએ ને કે ઇંગ્લિશ ભાષામાં જો આપણે જાણવું હોય તો સ્પિરિચ્યુઆલિટી અને રિલિજન. સાચી સ્પિરિચ્યુઆલિટી એટલે કે આધ્યાત્મિક જ્ઞાન શું છે? સ્પિરિટ એટલે આપણે કહીએ છીએ આત્મા. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને એ આત્માના કલ્યાણ માટે જે જ્ઞાનમાં એમાં પોતે પ્રવૃત્ત થાય એ આપણે કહીએ કે સ્પિરિચ્યુઆલિટી અથવા તો આધ્યાત્મિક અથવા તો અધ્યાત્મ. પણ જે લોકો પોતાના સકામ કર્મમાં પ્રવૃત્ત થાય અને આધ્યાત્મિક જ્ઞાનનો કે બીજી રીતે ઉપયોગ કરે, એટલે કે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે ઉપયોગ કરે, તો એને આપણે કહી શકીએ ધાર્મિક છે પણ વધારે સકામ કર્મમાં પ્રવૃત્ત થયેલો છે, એટલે કે જેને આપણે રિલિજન કહીએ. તો હવે અર્જુનનો પ્રશ્ન ઉદ્ભવે છે એના સંદર્ભમાં કે ભાઈ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું છે અને હવે આધ્યાત્મિક જ્ઞાનમાં લીન થયેલો છે. લીન થયેલાનો મતલબ શું? પોતે પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. એવી ચેતનાવાળા એટલે કે એવી ચેતનાવાળો મનુષ્ય એટલે કે શું ભાઈ? એવું જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરીને, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. તો એના લક્ષણો ક્યાં હોય છે? અર્જુન હજી ઓર પ્રશ્નની સ્પષ્ટતા કરે છે કે ભગવાન તમે મને એ બતાવો કે તે કેવી રીતે બોલે છે, તેની ભાષા કેવી છે, તે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે. અથવા તો ટૂંકમાં ભગવાન નહીં પૂછે છે કે એની લાઈફસ્ટાઈલ કેવી હોય છે. જે વ્યક્તિ અધ્યાત્મ જ્ઞાનમાં સ્થિત થયેલો હોય અને એ અધ્યાત્મ જ્ઞાનના આચરણ રૂપે પોતાના કલ્યાણ માટે, પોતાની આત્માની કલ્યાણ માટેમાં પ્રવૃત્ત થયેલો હોય, તો એ આ જીવનમાં મનુષ્ય દેહ ધારણ કરીને કેવા પ્રકારનું જીવન જીવે છે, આ આપણે કહી શકીએ કે ભાઈ અર્જુનનો સીધી સાદી સ્પષ્ટ ભાષામાં ભગવાનને પ્રશ્ન હતો. હવે ભગવાન એ પ્રશ્નનો જવાબ આપતા કે છે 55મા શ્લોકથી લઈને 72મા શ્લોકમાં અલગ અલગ દાખલાઓ, અલગ અલગ કમ્પેરિઝનો આપીને ભગવાન એનો જવાબ આપે છે. તો 55મા શ્લોકમાં ભગવાન કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે. એટલે કે જો મનમાં ઈચ્છાઓ તો જાગવાની જ છે, ઈચ્છાઓ ન જાગે એવું બને જ નહીં. આપણે કહીએ ને કે ભાઈ આપણી આત્માનું એક જે જીવંત છે ને એ જ એનો ચિહ્ન છે તમારે, કે ભાઈ મનમાં કંઈક ને કંઈક આપણે મનમાં ઈચ્છાઓ જાગે. કારણ કે એ એકમાત્ર સ્વતંત્રતા ભગવાને આપણને આપેલી છે કે આપણે ઈચ્છાઓ કેળવી શકીએ. હવે ઈચ્છાઓ કેવી રીતે જાગે છે? જેમ ઓલા સાગરમાં મોજા આવતા હોય ને, તમારે એક ઈચ્છાઓ જાગે, પાછા સાગરના મોજા એમાંથી જ ઉદ્ભવીને પાછા સાગરમાં એમાં સમાઈ જતા હોય તમારે. એવી જ રીતે એક ઈચ્છાને આપણે પૂરી કરીએ તમારે, ત્યાં પાછી બીજી ઈચ્છાઓ જાગે, બીજું મોજું આવે. એવી રીતે અનેક ઈચ્છાઓ જાગે અને એનો કોઈ આપણે કહીએ કે અંત હોતો જ નથી. સાગરના મોજાનો કોઈ દી અંત હોય છે? તો કે ના, આવે જ રાખે, આવે જ રાખે, આવે જ રાખે. એવી રીતે મનમાં પણ બધી ઈચ્છાઓ જાગે જ રાખે, જાગે જ રાખે. પણ એ ભગવાન કહે છે કે જેના મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાનો પરિત્યાગ કરે છે. અહીંયા પરિત્યાગ કરવાનો મતલબ શું? કે એના ઉપર પોતે સંયમ મેળવે છે, એના ઉપર પોતે કાબુ મેળવે છે. તમારે એમ નહીં કે ભાઈ એમાં સાથે સાથે પોતે પણ તણાઈ જાય છે. એટલા માટે ભગવાન કહે છે ને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું મન, કારણ કે સંપૂર્ણ રીતે મનમાં ઈચ્છાઓ જાગે આપણે, અને ઈચ્છાઓને જો આપણી અંદર જ આપણે સમાવી દઈએ તમારે, તો કેવું મન શાંત હોય. આપણે સાગરમાં ભલે મોજાઓ ઉછળતા હોય તમારે, પણ સાગર કેવો શાંત હોય છે. ઇવન આ અધ્યાયના અંતમાં પણ છે ને ભગવાન આપણને સાગરની જ કમ્પેરિઝન દ્વારા, સમુદ્રની જ કમ્પેરિઝન દ્વારા આપણને સમજાવશે કે સમુદ્ર કેવો શાંત હોય છે. અસંખ્ય નદીઓ એમાં ભળતી જાય છે, તમારે મોટી મોટી નદીઓનો એમાં સમાવેશ થાય છે, તો પણ સાગર કેવો શાંત અને સ્થિર રહે છે તમારે. તેવી જ રીતે પણ અહીંયા ભગવાન આપણને કહે છે આપણું મન જો આપણી અંદર ઉદ્ભવેલી ઈચ્છાઓનો આપણે એના ઉપર સંયમ મેળવી લઈએ, કાબુ મેળવી લઈએ, તો આપણું મન પણ આપણે શાંત થઈ જાય. એટલા માટે જ્યારે મન શાંત થઈ જાય ત્યારે એને ભગવાન કહે છે વિશુદ્ધ મન. હરે કૃષ્ણ ધીરેશ પ્રભુજી. વિશુદ્ધ થયેલું મન આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે. હવે જ્યારે મન આપણે વિશુદ્ધ થયેલો મતલબ એટલે કે ભાઈ આપણે ઈચ્છાઓ પર તો કાબુ મેળવ્યો, પણ સાથે સાથે આપણે એમાં બીજી આપણે શું ઈચ્છાઓ કેળવીને આપણે એમાં આગળ વધ્યા? તો કે ભાઈ ભગવાન વિશે જ્ઞાન મેળવીને ભગવાનને પ્રાપ્ત કરવામાં આપણે આગળ વધ્યા. અને હવે એવી રીતે જ્યારે આપણી મનની ઈચ્છાઓ પ્રાપ્ત કરીને આધ્યાત્મિક જ્ઞાન કેળવીને આપણે એમાં આગળ વધતા હોઈએ,
ત્યારે આપણને છે ને ઘણો આનંદ આવે. આજે તમે ભૌતિક દુનિયાની સકામ કર્મ દ્વારા જો તમે ઈચ્છાઓ પ્રવૃત્ત કરશો તમારે અને એમાં પૂર્તિ કરશો તમારે, તો તમને ક્ષણિક તમને આનંદ મળશે. પણ ઘણીવાર એવું બને કે એ જ ઈચ્છાઓ, એ જ પ્રાપ્તિ કરેલી હોય, એ જ આપણું પાછું આગળ જતા દુઃખનું કારણ બની જાય. પછી આપણને ઘણીવાર અફસોસ બી થાય, આના કરતાં તો ન કર્યું હોત તો સારું હતું, તમારે શું ફાયદો મળ્યો. પણ આધ્યાત્મિક જ્ઞાનમાં જ્યારે આપણે આગળ વધીએ ને ત્યારે આપણને આવો કોઈ અફસોસ નથી થતો. આવી કોઈ આપણને કહે ને કે પાછળથી એ જ આપણું દુઃખનું કારણ નથી બનતું. કારણ કે એનો જવાબ ભગવાને ઓલરેડી આપણને ગઈકાલે બીજા અધ્યાયના 40મા શ્લોકમાં આપી દીધો કે જે આ બુદ્ધિ યોગથી આ માર્ગમાં આગળ વધે છે તમારે, એનો એમાં જરા પણ ઘટાડો નથી અને એમાં એને કોઈ હાનિ પણ નથી. એટલા માટે અહીંયા ભગવાન આપણને કહે છે કે આત્મામાં જે પોતે સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. એટલે કે સ્થિત પ્રજ્ઞનું આપણે બીજું જો ઇંગ્લિશ રૂપાંતર આપણે કહીએ તો કે સ્ટેબલ માઇન્ડ, તમારે એક સ્થિર વ્યક્તિ તમારે આપણે કહી શકીએ. તો એ જ ભગવાન કહે છે સ્થિત એટલે કે સ્થિર, એટલે કે જે હલે ડુલે નહીં. શેનાથી હલે ડુલે નહીં? તો કે જે ભૌતિક કામનાઓ, બધી ઈચ્છાઓ જાગતી હોય એનાથી પોતે જરાય હલે ડુલે નહીં. મારે આ લેવું, ઓલું લેવું, આ પ્રાપ્ત કરવું, અહીંયા જાવું, આ જાવું, ઓલાને મળવું, આ કરવું, તે કરવું, એ બધું કોઈ ઈચ્છાથી પોતે એમાં પ્રવૃત્ત ન થાય તમારે. અને પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ, એટલે કે એની બુદ્ધિ હંમેશા સ્થિર રહે છે. બુદ્ધિ ક્યાંય એની આડીઅવળી ફંટાતી નથી. જેમ ભગવાને ગઈકાલે પણ આપણને બતાવ્યું હતું કે જે આ માર્ગમાં સ્થિત થયેલો હોય છે એની બુદ્ધિ એક જ માર્ગ તરફ પોતે આગળ વધે છે. બાકી જે માર્ગમાં સ્થિર થયેલો નથી હોતો એની બુદ્ધિ અલગ અલગ જગ્યાએ વિભક્ત, એટલે કે ડિવાઇડેડ થયેલી હોય છે. અને શેમાં ડિવાઇડેડ અને શેમાં આગળ વધે છે? તો કે ભાઈ ભૌતિક દુનિયાઓને ઈચ્છાઓ અને કામનાઓમાં પોતે પૂર્તિ કરવામાં. તો આ રીતે અહીંયા ભગવાન આ શ્લોકમાં આપણને સરસ રીતે સૌથી કહી શકીએ ને આપણે ઊંડાણ રીતે જો સમજીએ તો આપણને સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યાની સાથે સાથે એના લક્ષણો પણ બતાવે છે કે એની સૌથી પહેલી બેઝિક કન્ડિશન શું છે. સ્થિત પ્રજ્ઞ આપણે જો થવું હોય તો એના માટે સૌથી પહેલા કરવું જોઈએ શું આપણે? તો જેમ ભગવાને કીધું ને કે કામનાઓનો પરિત્યાગ કરે છે, એટલે કે ભાઈ ભૌતિક ઈચ્છાઓ ઉપર આપણે કાબુ અને સંયમ મેળવવાનો છે. અને બીજું ભગવાન શું કહે છે કે ભાઈ આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે, એટલે કે એ જ આધ્યાત્મિક જ્ઞાનમાં પોતે આગળ વધે છે. આ બે ચીજ આપણે કરીએ ને તો જ આપણે કહી શકીએ કે ભાઈ આપણે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ બનવા માટે પ્રયાસ કરીએ છીએ, આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યાં સુધી આ જ ન કરીએ ત્યાં સુધી આપણે કોઈ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ બનવા માટે આપણે કહીએ ને કે ભાઈ કોશિશ પણ નથી કરતા. એ રીતે ભગવાન આપણને એ બતાવવા માંગે છે. હવે ભગવાન જે અર્જુનનો બીજો પ્રશ્ન હતો કે એની લાઈફસ્ટાઈલ કેવી છે, કેવી રીતે ઉઠે છે, બેસે છે, એની ભાષા કેવી હોય છે, ચાલે છે, બધું ભગવાન આપણને આગળના શ્લોકમાં બતાવે છે. તો 56મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે મનુષ્ય 23 સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી. 23 સંતાપો એટલે ક્યાં? તો કે ભાઈ આદિ, વ્યાધિ અને ઉપાધિ, અથવા તો આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. કાંઈક ને કંઈક પ્રોબ્લેમ રહેવાના જ છે. કાં તો જો સીધી સાદી સરળ ભાષામાં ત્રણેય આપણે ઉપાધિ સમજીએ તો સૌથી પહેલા શું આપણે કહીએ છીએ ને, પહેલું સુખ તે જાતે ન રહ્યા. તો કે ભાઈ ઘણીવાર આપણને આપણા શરીરથી જ કંઈક ને કંઈક તકલીફો હંમેશા ચાલતી હોય. તબિયત સારી ન રહેતી હોય, વાતાવરણ જરાક બદલે ત્યાં આપણને કંઈક ને કંઈક તકલીફ રહેતી હોય તમારે. જેમ કે મારો જ અત્યારે દાખલો લ્યો, કેમ ખોખારો આવે છે, જરાક ઉધરસ આવે છે ને તમારે, આ બધી તકલીફ છે ને, શારીરિક તકલીફ જ છે ને આપણી તમારે. બસ નાની સરખો તાવ આવી જાય, જરાક વરસાદમાં પલળીએ, ભીંજાઈએ, ઠંડી વધી જાય, કંઈક દુખાવો ઉપડે કે બધું થાય, ગળું મારું જરાક આજે ઓલું છે તમારે, આ બધી શારીરિક તકલીફ તમારે. પછી બીજું શું તમારે કે ભાઈ ચાલો આપણું શરીર બરાબર છે પણ કોઈ બીજા કોઈ આપણને આવીને તકલીફ આપતા હોય તમારે, બીજાના કારણે આપણને કંઈક ને કંઈક તકલીફ થતી હોય. અને ત્રીજી તકલીફ કઈ? તો કે ભાઈ નેચરલી કોઈક એવી તકલીફ આપણને થતી હોય, જ્યાં રહેતા હોઈએ ત્યાં બહુ વધારે પડતી ગરમી પડે, ત્યાં અતિવૃષ્ટિ થાય, ત્યાં ભૂકંપ આવે, અથવા તો કાંઈ પણ વોટ એવર ઇટ ઇઝ તમારે. આ બધી 3 તકલીફો જે છે આપણા જીવનમાં તમે જુઓ, કાંઈ પણ તકલીફ આવે ને આ 3 ભાગમાં તમે એનું વર્ગીકરણ કરી શકો છો. આના સિવાય બીજી કોઈ તકલીફ હોતી નથી. કાં તો પોતા શરીરના રિલેટેડ તકલીફ હોય, કાં તો કોઈકના કારણે કંઈક તકલીફ હોય. જેમ કે ગઈકાલે આપણને થોડા ઘણા પ્રશ્નો આવ્યા હતા ને કે ભાઈ 20 વર્ષ પહેલા મને એને આવી રીતે આમ કીધું ને કે આપણે, તો એ કોના કારણે થઈ? તો કે ભાઈ વ્યક્તિના કારણે થઈ ને. આપણને થોડોક મનમાં ઓલું થાય છે ને, દુઃખ થાય છે ને, શું કામે કીધું, કેવી રીતે કીધું તમારે. આ રીતે કંઈક ને કંઈક બધી તકલીફોને તમે 3 ભાગમાં વર્ગીકરણ કરી શકો. એટલે કે 23 સંતામાં પણ મનમાં વિચલિત થતો નથી.
શું કામે ડિસ્ટર્બ થવું? કારણ કે એ જે બધી તકલીફો છે ને બધી ટેમ્પરરી છે. આજે આપણા શરીરની તકલીફ પણ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી રહેવાની છે બધી તકલીફ. તમારે આત્માને કઈ લેવા દેવા છે એની સાથે તો કે નહીં. હવે ઓલા વ્યક્તિએ 20 વર્ષ પહેલા કીધું અને વ્યક્તિ પણ તમારે રહેવાનો ન રહેવાનો, આપણે પણ રહેવાના કે ન રહેવાના, શું ખબર છે તમારે? દેટ મીન્સ કે એનું પણ એક દિવસ નાશ થવાનું જ છે તમારે. એટલા માટે ભગવાન કહે છે એનાથી વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજી થતો નથી. હવે આના સંદર્ભમાં ગઈકાલે પણ આપણે એક માતાજીએ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ માની લો કોઈક એનું ઓળખીતું પડખીતું કોઈક હોસ્પિટલમાં બીમાર છે કે કંઈક છે તમારે, અને આપણે પ્રાર્થના કરીએ છીએ તમારે. હવે માની લો એ સાજો સારો થઈ ગયો, એનાથી શું ફરક પડ્યો આપણને? બોલો તમારે કઈ ફરક પડે તમારે? પણ આપણે શું છે ખાલી પ્રાર્થના કરી દીધી કે ભાઈ ચાલો એનું સારું થાય, એનું કલ્યાણ થાય, ભગવાન બધાના હિતેચ્છુ છે તમારે, એ કરીને આપણે તમારે પછી ભૂલી ગયા તમારે. પછી તો શું ઘણી વાર એમ હોય ને કે ભાઈ જો એ માણસ સાજો સારો થઈ જાય ને તો આપણે, તને ખબર છે તારા માટે મેં આટલા વાર વર્તોલા કર્યા હતા, તને ખબર છે તારા માટે મેં આટલી માનતા માની હતી. એ માણસ છે ને ઘણી વાર ગણાવવા બેસે તમારે. હોસ્પિટલમાંથી સાજો સારો થઈને આવે ને તમારે તો ભાઈ આમાં પણ છે ને આમ જોવા જઈએ તો આ બધું ભૌતિક જ થઈ ગયું ને. શું કામ એ બધું? આપણે કંઈક આપણે કરીને આપણે છૂટી જવાનું. બસ ભગવાને પ્રાર્થના કરી દીધી ને હવે એનું જે થવું હશે એ થશે તમારે, અને ભગવાન જે કરશે બધું સારું જ કરશે તમારે. એટલે આપણે નથી એનાથી સાજો સારો થઈ જાય તો આપણે પણ ખુશ થવાની જરૂર નથી, એને કહેવાની પણ જરૂર નથી તારા માટે આટલી માનતા રાખીને, તારા માટે આટલી પ્રાર્થના કરીને, આટલા વાર વર્તુલા કર્યા, અને જો માની લો કંઈક બીજું કંઈ થયું તો એના માટે આપણે ભગવાને કર્યું બધું સારું જ કર્યું, બસ બરાબર કર્યું. એટલા માટે ભગવાન કહે છે અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે. તો આ ત્રણ ચીજ છે ને આપણે કહી શકીએ ને કે ભક્તોના બહુ ઇમ્પોર્ટન્ટ છે. આસક્તિ એટલે કે ભાઈ કોઈ પણ ભૌતિક ચીજમાં આપણે આસક્તિ નથી રાખવાની. ભય શેનો? તો કે ભાઈ મૃત્યુનો ભય. અને ક્રોધ શેનો? તો કે ભાઈ ઈચ્છાઓ પૂરી ન થાય એમાંથી જ ક્રોધ ઉદ્ભવે. ભગવાન આપણને જ આ જ અધ્યાયમાં 62 ને 63 શ્લોકમાં આગળ બતાવશે. તો ભગવાન કહે છે કે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે. ભગવાન જો બધાની સાથે સાથે છે ને એક એક ઉપમા એડ કરતા જશે. અહીંયા આગળ તો ભગવાન આપણને બતાવી દીધું કે સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા શું છે. હવે સાથે સાથે અહીંયા ભગવાન આપણને મન પણ કેવી સ્થિર વાળો અથવા તો કેવું આપણું મન જરાય વિચલિત નથી થતું એ પણ અહીંયા બતાવે છે. અને એની સાથે કોની કમ્પેરિઝન કરી દીધી? એક મુનિની સાથે. જેનું મન આવી સ્થિર વાળું હોય છે તમારે, આટલું હદ સુધી કોઈ જાતથી વિચલિત નથી થતું, એટલે જે મુનિનું મન હોય છે એના જેવું એનું મન થઈ જાય છે તમારે, આપણે કહી શકીએ. ભગવાન કેવી સરસ ઉપમા આપે છે જો અહીંયા બધાને. એટલે કે આવી રીતે સ્થિત પ્રજ્ઞ માણસના પણ બધા લક્ષણો પણ વર્ણવે છે, સાથે સાથે ભગવાન પણ એની છે ને પ્રશંસા બી કરતા જાય છે, એને અલગ અલગ ઉપમાઓ આપીને તમારે. હવે પછી ભગવાન આપણને 57મા શ્લોકમાં બતાવે છે કે જે મનુષ્ય આસક્તિથી રહિત છે, આગળ જે બતાવી દીધું આસક્તિ, ભય અને ક્રોધ. આસક્તિથી રહિત છે, જે સુખ પામી હરખાતો નથી. એ પણ આપણે આગલા શ્લોકમાં જોયું કે ભાઈ કોઈ ચીજથી આપણે બહુ ખુશી અથવા તો બહુ દુઃખી નથી થવાનું. જે થાય છે બધું નોર્મલ થાય છે, ભગવાનની મરજી પ્રમાણે થાય છે, આપણો એના ઉપર કોઈ કંટ્રોલ જ નથી તમારે. તો શું કામે મારે હર્ષ પામવાનો કે શું કામે મારે દુઃખિત થવાનું? ભલે આપણા પોતાના આપણે સમજીએ કે પારકા સમજીએ કે સમાજમાં જનરલ આપણે સમજીએ તમારે. એટલે કે ભગવાન કહે છે કોઈ હરખાતો નથી, તેમજ અશુભ પામી શોક પણ કરતો નથી. તે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર છે. એટલે કે સાચું જ્ઞાન એ જ છે કે ભાઈ તમે કોઈ પણ સ્થિતિમાં તમે પોતાની જાતને ન્યુટ્રલ અવસ્થામાં અથવા તો ઉદાસીન ભાવમાં તમે રાખી શકો, સ્થિર ભાવમાં તમે રાખી શકો. એટલે કે સ્થિત પ્રજ્ઞની અવસ્થામાં તમે જાળવી રાખો હંમેશા. તો એ જ સાચું જ્ઞાન છે. બાકી જરાક સરખું કંઈક એવું થાય અને આપણે કેટલા બધા એક્સાઇટ થઈ જઈએ તમારે, અથવા તો કેટલા બધા દુઃખમાં આપણે ડૂબી જઈએ, કેટલા ડિપ્રેશનમાં આવી જઈએ તમારે, તો એ સાચું જ્ઞાન નથી. ગમે તે થાય તમારે પોતાની સાથે અથવા આપણા પોતાના લોકોની સાથે અથવા તો કોઈ બીજાની સાથે કે કોઈ ત્રાહિત સાથે કે કોઈ પણ એવી કઈ જગ્યા કે કાંઈ તમારે. હવે અત્યારે જેમ કે માની લો થોડા દિવસથી આપણે બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હવે અત્યારે આપણને શું એંગાણ દેખાય છે તમારે કે ચાલો ભાઈ હવે યુદ્ધ જલ્દીથી સમાપ્ત થવાનું છે. હવે જો ઇમિડિયેટ એક્શન તમારે જોવું હોય ને તો જેમ કે માર્કેટ હોય તમારે, આજે તમારે કરન્સીનો ભાવ હોય એમાં તરત તમારે ઉછાળો આવે એક જાતનો તમારે. હા ચલો યુદ્ધ બંધ થઈ જશે, પાછું નોર્મલ થઈ જશે, તરત તમારે રિએક્શન આવે તમારે. કોઈએ કાંઈ નથી કર્યું હજી તમારે, પણ એમાં ઓટોમેટિક તમારે ઉછાળો આવી ગયો, રિએક્શન આવી ગયું તમારે. પછી એના સંદર્ભમાં એટલા જે કનેક્ટેડ માણસો હોય એ લોકોને થોડો ઘણો લાભ થાય. હવે એ લોકો ખુશી સમજે, હા જો માર્કેટ કેવી સારી થઈ ગઈ તમારે જો.
હા, કરન્સીનો ભાવ કેવો સારો થઈ ગયો, હવે મને આમાં ફાયદો થશે, એવી રીતે ફાયદો થશે. આ બધું શું છે તમારે? એટલે કે ભાઈ એને હજી જ્ઞાન અધૂરું છે તમારે. ભાઈ આનાથી શું થવાનું છે તમારે મને કહો. પાછું બીજું યુદ્ધ નથી થવાનું તમારે. પાછા બીજી કોઈ એવી આપત્તિ કે બીજા કોઈ એવા મોટા કંઈક એવા નથી થવાના તમારે. ચાલતું જ રહેવાનું છે આ બધું તમારે. એટલે કે ભાઈ એનાથી પોતે જરાય વિચલિત થતો નથી. તો એ ભગવાન કે છે આને પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર થયેલો કહેવાય. હવે ભગવાન આપણને 58મા શ્લોકમાં એક સરસ મજાની કમ્પેરિઝન આપીને બતાવે છે. તો કોની સાથે આવું સ્થિર જ્ઞાન અને આવું સ્થિર મનવાળો અને આવી સ્થિર એની અવસ્થાવાળાને વર્ણવે છે? તો ભગવાન કહે છે કાચબાની સાથે. કારણ કે શું છે, આપણા મનમાં ઈચ્છાઓ તો જાગવાની જ છે. આપણે સંયમ રાખી લીધો, કાબુ રાખી લીધો, પણ હવે જે અવસ્થા આપણે પ્રાપ્ત કરી છે એ અવસ્થાને સરસ મજાની ભગવાને કમ્પેરિઝન આપીને 58મા શ્લોકમાં કહે છે કે જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે. કાચબો આપણામાંથી ઘણા લોકો બધા જોયેલો હશે તમારે, અને બહુ જ કે ને કે લાંબુ જીવે તમારે, અને કે પાપા પગલી પણ નહીં, એના પાપા પગલીનું પણ નાનું હોય ને, આપણે કે ને એકદમ આમ સોયની અણી જેટલું તમારે આસ્તે આસ્તે તમારે ચાલતું હોય તમારે. અને એને જરાક કંઈક આગળ તમારે પ્રોબ્લેમ જેવું કંઈક દેખાય તો બધા પોતાના અંગો શું છે, એના જે ઉપરમાં જેલું શેલ હોય તમારે, જેને આપણે કે ને કે જેનાથી એને રક્ષણ પ્રાપ્ત થાય, એની અંદર પોતે પોતાના અંગોને પાછા પોતે સંકેલી લે તમારે. અને ઉપર એકદમ કઠણ હોય તમારે, એક જાતનું આપણને પથરા જેવું લાગે, પણ એની અંદર એના બધા અંગોને બધા રહેલા હોય તમારે. તો ભગવાન એવી જ કમ્પેરિઝન આપીને કહે છે કે જેમ સર્વ અંગોને પોતાના કોચલામાં પોતે પ્રોટેક્ટ થઈ જાય છે, એમાં સંકેલી લે છે, તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે તે પૂર્ણ ચેતનામાં દ્રઢતાપૂર્વક સ્થિર હોય છે. કારણ કે જેમ કીધું ને, સાગરમાં મોજાને આપણે અટકાવી નથી શકવાના, મનમાં ઈચ્છાઓને આપણે અટકાવી નથી શકવાના, પણ એ સાગરના મોજા સાગરમાં જ કેમ મળી જાય છે તમારે, એવી રીતે મનની ઈચ્છાઓ ઉદ્ભવેલી આપણે મનમાં સમાવી દઈએ, એના જ ઉપર કંટ્રોલ મેળવી લઈએ, એના જ ઉપર સંયમ મેળવી લઈએ, તો ભગવાન આવી રીતે આપણને બતાવે છે કે જેમ કાચબો કેવી રીતે પોતાના અંગોને સમેટી લે છે, એવી રીતે મનુષ્ય પણ આવો જે સ્થિત પ્રજ્ઞ મનુષ્ય છે એ પણ બધી ઉદ્ભવતી અંદરની ઈચ્છાઓ છે પોતાની અંદર સમેટી લે છે, પોતાની અંદર જ સમાવી લે છે તમારે. અને એટલો પોતે શક્તિમાન બની જાય છે. આ એક બહુ સરસ મજાની ચીજ છે. આપણામાં છે ને ઈચ્છા ઉપર કાબુ મેળવવા માટે પણ આપણામાં એક કાબેલિયત જોવે, આપણામાં એક પ્રકારનો પાવર અથવા તો એક શક્તિ જોવે. અને એ પાવર અને શક્તિ આપણને કોણ આપે છે? એ પાવર અને શક્તિ આપણને છે ને આપણું જ્ઞાન આપે છે, આધ્યાત્મિક જ્ઞાન આપે છે. અને એ આધ્યાત્મિક જ્ઞાનના સ્ત્રોત કોણ છે? તો કે પાછા ભગવાન જ છે તમારે. તો એ ભગવાન પણ આપણને શક્તિને બધું ક્યારે આપે? જ્યારે એ જ્ઞાનમાં આપણે આગળ વધવાની આપણી ઈચ્છાઓ દર્શાવતા હોઈએ, અને એમાં પ્રવૃત્ત થયેલા હોઈએ, અને આગળ વધવા માટે પ્રયાસ કરતા હોઈએ, ત્યારે ભગવાન આપણને આ દોરવણી આપે છે, માર્ગદર્શન આપે છે, અને આપણી આગણી પકડે છે, અને આપણને પણ એક શક્તિમાન બનાવે છે. તો એ ભગવાન કહે છે કે તે પૂર્ણ ચેતનામાં દ્રઢતાપૂર્વક સ્થિર હોય છે. એને કહે ને કે કોઈ જાતથી કાંઈને હલેચલે જ નહીં તમારે, એને કંઈ ફરક જ ન પડે. હલેચલ એટલે એમને સમજવાનું કે સ્ટેચ્યુ થઈ જાય, એટલે કે ભાઈ ન હર્ષ કે ન સુખ કે ન દુઃખ કે કાંઈ નહીં તમારે, બસ ન્યુટ્રલ, જે ચાલે છે બધું ચાલે છે. હવે આગળ વધતા 59મા શ્લોકમાં પણ ભગવાન બતાવે છે કે દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબિંબ કરવામાં આવે. હવે અહીંયા ભગવાન એક આપણને સરસ મજાની ટેકનિક બતાવે છે કે ભાઈ આપણે જે ઇન્દ્રિયોના વિષયો પર સંયમ અને કાબુ મેળવવાની કોશિશ કરીએ છીએ. મને જરા 1 મિનિટ આપજો ને.
ઓકે, તો અહીંયા છે ને ભગવાન એક આપણને સરસ મજાની ટેકનિક આપે છે કે ભાઈ આપણે જે ઇન્દ્રિયો પર સંયમ મેળવવા માટે, કાબુ મેળવવા માટે, અથવા તો આપણી ઇન્દ્રિયોને આપણા મનમાંથી જે વિષયોમાંથી બધી ઈચ્છાઓ જાગે છે એને કેવી રીતે કંટ્રોલ કરવો તમારે. સૌથી પહેલા તો જ્ઞાન દ્વારા આપણે શક્તિમાન તો બનીએ છીએ, પણ એનો આપણે રસ્તો કેવી રીતે, ડાયરેક્શન કેવી રીતે છે, તો એ ભગવાને આપણને બતાવે છે કે દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબિંબ કરવામાં આવે, એટલે આપણે જે ડાયરેક્ટલી એના ઉપર કંટ્રોલ કરીએ છીએ તમારે એ રીતે કરવામાં કદાચ આપણને છે ને ઓછી સફળતા પ્રાપ્ત થાય. તો એના માટે ભગવાન કહે છે કે તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે. એટલે કે માની લો ઉપર છેલ્લી આપણે કોઈક આપણી અંદર ઈચ્છાઓ જાગી અને કાબુ મેળવવા માટે આપણે પ્રયત્ન કર્યા, તમારે થોડો ઘણો નથી ઈચ્છા હજી ઓર ઉદ્ભવે છે, આપણે એને થોડીક દબાવી દીધી તમારે, પણ હજી કે સૂક્ષ્મ ભાવમાં આપણા અંદર જો ઈચ્છા રહી જતી હોય, જેમ કે આજે દાખલા તરીકે જ આપણે લઈ લઈએ, તમારે કોઈ વ્યક્તિને આપણે ગળ્યું બહુ ભાવતું હોય, મીઠાઈ ખાવાનો બહુ શોખ હોય તમારે, હવે જ્યારે ડૉક્ટર ના પાડે તમારે કે ના ભાઈ તમારે તો ડાયાબિટીસ થઈ ગયું છે ને હવે તમારે મીઠાઈ તો એકદમ બંધ જ કરવી પડશે તમારે, અને એની સામે બધી ભાવતી મનગમતી, માની લો એને બાસુંદી ભાવતી હોય, શ્રીખંડ ભાવતું હોય, કાંઈ પણ ભાવતું હોય તમારે, એની સામે લાવવામાં આવે, એને આગ્રહ કરીને કે નહીં કે તમારે લેવું જ પડશે, ખાવું જ પડશે તમારે, તો ભાઈ કેટલું બધું કંટ્રોલ મેળવવાની કોશિશ કરે છે, ના મારે ગમે તેમ રીતે નથી ખાવું, તેમ છતાં પણ અંદર જે ઈચ્છાઓ તો છે ને લલચાઈ જાય છે ને આકર્ષિત થાય જ જાય છે, તમારે અટકાવી જ નથી શકતા ને તમારે. તો આ ભગવાન અહીંયા આપણને બતાવે છે કે આવી સિચ્યુએશન આવી કે ને કે જ્યારે બહુ જ આપણા મનમાં ઈચ્છાઓ જાગૃત થઈને પ્રવૃત્ત થવા માંગતી હોય, ત્યારે આપણે એના ઉપર જ્યારે એને દબાવી નાખવાની જો ઈચ્છા કરીએ તમારે, તો એ આપણને બહુ વધારે ફાયદો નહીં આપે. એક ને એક દિવસે એક સ્પ્રિંગની જેમ શું છે ઉછળશે તમારે. આજે સ્પ્રિંગને આપણે બહુ દબાવીએ તમારે, પણ એક પરિસ્થિતિ એવી આવે જ્યારે એના ઉપર આપણો એનો કાબુમાં જરાક આમ તેમ થાય ને, કેવી ફટાક દઈને સ્પ્રિંગ ઉછળે ને આપણને પોતાને જ વાગે તમારે. તો આપણે શું છે આપણી અંદર જે ઈચ્છાઓ ઉદ્ભવે છે એના ઉપર ગમે તેટલો આવી રીતે દબાવીને જો કાબુ મેળવવાની કોશિશ કરશું તો એ સ્પ્રિંગની જેમ એકદમ ઉપર આવશે. તો એના માટે ટેકનિક શું બતાવે છે ભગવાન, આવી સિચ્યુએશનમાં શું કરવાનું આપણે. એટલા માટે ભગવાન કહે છે પરંતુ કૃષ્ણ ભાવનામય ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે. તો આપણને માની લો એ દાખલાને આપણે કન્ટિન્યુ માનીએ કે ભાઈ ચાલો હવે ભગવાનને આપણે ગળ્યું ખાવાની આપણને જે ઈચ્છા થાય છે અને ડૉક્ટરે ના પાડી છે, આપણે ગળ્યું નથી ખાવાનું, પણ હવે તમે માની લો ભગવાનને ભોગ તરીકે તમે એ ગળી ચીજ ધરાવો તમારે, અને એમાં તમારે તુલસી પત્ર રાખેલું હોય તમારે, અને એ તુલસી પત્ર રાખેલું તમે પછી હવે એને પ્રસાદ તરીકે જો થોડુંક શું પ્રસાદ તરીકે લેવાનો, એમ નહીં કે ભાઈ આપણે વાટકાને વાટકા ભરીને આપણે આરોગવાનું છે તમારે. તો તમારા મનમાં જે થોડી જે બધી સૂક્ષ્મ ભાવમાં ઈચ્છા રહેલી હતી, આજે કોઈકે તમને કીધું કે ના ના તમારે અડધો વાટકો તો લેવું જ જોઈએ, તમને શું લાગે, હા ચાલ ને આટલો બધો આગ્રહ કરે છે, પ્રસંગ આ છે, ડૉક્ટરે કીધું છે, ચાલ બરાબર છે, અડધો વાટકો તો હું ખાઈ લઉં ને તમારે. જો એ તમે અડધો વાટકો તમે ખાધો તો તમે તમારી ઇન્દ્રિય તૃપ્તિ કરી, પણ હવે એ જ માની લો ભગવાનને ધરાવેલું હોય, તુલસી પત્રમાં લાગેલું હોય અને તમને કહે કે ભાઈ આ તમારે પ્રસાદ છે, તો તમે શું કરો, આખો ને આખો વાટકો તમે ગ્રહણ કરો, ન કરો ને. કોઈ પણ તમારી સામે પ્રસાદ લઈને આવે તમારે, તમે શું કરો કે ભાઈ ચાલો પ્રસાદ તરીકેમાંથી થોડું લઈને આપણે એને ગ્રહણ કરી લીધું, અને તમે કોને યાદ કર્યા, આ ભગવાનનો પ્રસાદ છે તમારે. તો ભગવાન પણ અહીંયા એ જ કહે છે ને કે ભાઈ કૃષ્ણ ભાવનામય ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી, એટલે કે ભાઈ બધી ચીજ પછી તમારે ભગવાનની સાથે જોડી દેવાની, અને એને પ્રસાદ તરીકે તમારે થોડીક અલ્પ માત્રામાં તમારે એની ભોગવવાની, કે જેથી કરીને તમારી ઇન્દ્રિયો પણ તૃપ્ત થઈ ગઈ. હવે એક વાર કરો આવી રીતે, 2 વાર કરો, 3 વાર કરો, પછી તમને જોજો એ ઇન્દ્રિયોનો જે રસ છે ને, તમને જે પહેલા જે ઈચ્છા થતી હતી ને કે ભાઈ હા મને ગળ્યું ભાવે છે ને મારે ખાવું છે ને મને બાસુંદી આવી છે ને શ્રીખંડ આવ્યું છે, હવે મારે એક વાટકો ઝપટી લો, કે તમારે એ ઈચ્છા તમારે આસ્તે આસ્તે પછી વહી જશે, કારણ કે તમે ભગવાન સાથે જોડી દીધી તમારે. હવે ડેઈલી ભગવાનને તો આપણે અલગ અલગ ભોગ ધરાવીએ, પ્રસાદી અલગ અલગ આવે, અને તમે થોડું અલ્પ માત્રામાં પ્રસાદ તરીકે ગ્રહણ કરતા હો, તો એ તમારી બાસુંદી ને શ્રીખંડ ને બધું તમારું આસ્તે આસ્તે ભૂલાઈ ગયું, કારણ કે તમે ભગવાન સાથે એમાં જોડાઈ ગયા. તો આ સરસ મજાની ટેકનિક અહીંયા આપણને બતાવે છે ભગવાન, કે ઘણી જો એવી ઈચ્છા હોય આપણે એના ઉપર કાબુ ન રાખી શકતા હોય તમારે, પણ એ જ્યારે આપણે ભગવાન સાથે જોડી દઈએ ને, અને પછી જ્યારે આપણને એ જે
ભૌતિક ચીજ હોય ને એ ગૌણ થઈ જાય અને ભગવાન જે છે એના આપણે ઉપર થઈ જાય અને એ પ્રમાણે ભગવાન સાથે કનેક્ટ થઈને આપણને બાકી બધી ચીજનો આપણને રસ પણ છે ને જતો રહીએ અને ભગવાનમાં રસ વધારે ને વધારે જાગૃત થતો રહીએ. એટલા માટે ભગવાન કહે છે તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે. આજે અમરીશ મહારાજે શું કર્યું? તમારે પોતાની બધી ઇન્દ્રિયો તમારે ભગવાનની સાથે જોડી દીધી. મારે જોવું છે તો ભગવાનના દર્શન કરવા છે, સાંભળવું છે તો ભગવાનની કથા સાંભળવી છે, જીભનો પ્રયોગ તો કે ભાઈ મારે ભગવાનનો પ્રસાદ જ ગ્રહણ કરવો છે અને પોતાની બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડી દીધી. હવે પોતાની ઇન્દ્રિયોમાં બીજો કઈ વિષય જ ન રહ્યો. એટલે કે ને એક જાતની બુઠ્ઠી થઈ ગઈ. આપણે છરી હોય તમારે, હવે છરી કેટલી ધારદાર હોય તમારે, ક્યારેક એની ધાર ઘસાઈ જાય તો આપણે કેવી રીતે ધારદાર કરીએ તમારે. અને માની લો હવે આપણી પાસે છરીને ધારદાર કરવાના કોઈ ઉપાય જ નથી તમારે, તો એ છરી કેવી બુઠ્ઠી થઈ જાય તમારે. હવે છરીનું કઈ કામમાં આવે તમારે? તો આપણી પણ ઇન્દ્રિયો છે ને એક જાતની છરી જ છે. આપણે જો એને ધારની જેમ ઘસતા રહેશું ને તમારે, તો એ આપણને કાપે જ રાખશે. કોને કાપે છે? આપણને પોતાને જ કાપે છે ભૌતિક દુનિયામાં તમારે. પણ હવે એ છરી જ્યારે એની ધાર વહી જાય અને એને બુઠ્ઠી તમે રહેવા દો, તો એ છરી તમારું શું બગાડી લેવાની? બોલો. તો આપણે પણ શું છે, આપણી ઇન્દ્રિયોના વિષયોને બધાને છે ને બુઠ્ઠા બનાવી દેવાના છે તમારે, આપણે કહી શકીએ. અને બધી ઇન્દ્રિયોને આપણે ભગવાનમાં લગાડી દેવાની છે. હવે પછી 60મા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે હે અર્જુન, ઇન્દ્રિયો એવી તો પ્રબળ અને વેગવાન છે. ભગવાન આ બધાનું કારણ જાણે છે, તો એ જ અહીંયા આપણને ભગવાન સ્પષ્ટ કરે છે. કારણ કે જો તું આવી રીતે કરીશ, ભગવાનમાં જોડીશ, તો તારી ઇન્દ્રિયો ઉપર તું સંયમ અને કાબુ મેળવી શકીશ. પણ જો એ ઇન્દ્રિયોને તો ભગવાનમાં નહીં મેળવી હશે તમારે અને ભટકવા દીધી હશે અને છરીને ધાર કાઢતો જ જઈશ તમારે, ધારદાર બનાવતો જ જઈશ તારે, તો એ છરી તને જ કાપતો રહેશે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે ઇન્દ્રિયો એવી તો પ્રબળ અને વેગવાન છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી લે છે. બહુ જ પાવરફુલ છે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો આપણા. અને મન એમાં તણાઈ જાય છે, ખેંચાઈ જાય છે. જેમ ગઈકાલે આપણે માતાજીના બધાના પ્રશ્નો હતા ને તમારે, કે મન માનતું જ નથી, કેવી રીતે કરવું તમારે, મારા પોતાના જ છે. તો તમે પોતે જ માનો છો કે તમારું મન માનતું નથી, તો ક્યાંથી માનવાનું તમારે? પણ તમારે હવે શું છે, જે કરે ભગવાન બધું સારું કરે છે, ભગવાનની મરજીથી થાય છે અને બધું બરાબર જ થાય છે, તો પછી તમારે હરે કૃષ્ણ શશી માતાજી, તો જ તમે છે એને કાબુ મેળવી શકશો. અધરવાઇઝ તો તમારે તણાતા જ રહેશો. આજે ભગવાને પણ અર્જુનને જ કીધું ને કે ભાઈ તું આટલો બધો કરુણા અને લાગણી ને પ્રેમમાં જે તણાય છે, ખોટો તણાય છે. આમાં આટલી તણાવવાની જરૂર નથી તારે. ભગવાને પણ અહીંયા જ આપણને ઉપાય બતાવ્યો છે કે ભાઈ જો આવી રીતે તું કંટ્રોલમાં રાખ્યા વગર જો તું આગળ વધીશ, તો એ તો તને ખેંચે જ રાખશે તારે. કારણ કે એ બહુ પાવરફુલ છે, બહુ પ્રબળ છે ને બહુ એની સ્પીડ પણ બહુ સારી છે. જરાક જેમ લપસણીમાં શું છે, આપણે માની લો સીડીથી ઉપર જઈએ ને પછી લપસણીમાં પહેલું પગથિયું જે ફાટ દઈને કેવા નીચે આપણે આવી જઈએ. એટલે કે આની સ્પીડ પણ બહુ છે તમારે અને બહુ જ પાવરફુલ છે, પ્રબળ અને વેગવાન. અને તને ખેંચતો જ રહેશે, ખેંચાતો જ જઈશ તું એમાં તારે. પછી ભગવાન હવે આપણને 61મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે. એટલે કે ભગવાને જો કોશિશ કરવા માટે પણ બતાવી દીધું આપણને, તો જ આપણે કે સ્થિત પ્રજ્ઞા અવસ્થા પ્રાપ્ત કરવામાં આગળ વધી શકીએ. અને એના માટે શું ટેકનિક છે એ પણ ભગવાને આપણને બતાવી દીધું. અને એ ટેકનિકમાં જ્યારે આગળ વધશું ત્યારે કેવી રીતે આપણે શક્તિમાન અને પાવરફુલ થશું એ પણ ભગવાને આપણને બતાવી દીધું. ભગવાન આપણને જરૂર મદદ કરશે, ભગવાન જ આપણને શક્તિમાન બનાવશે, એ જ આપણને જ્ઞાનમાં આગળ વધારશે તમારે. પણ આપણે પ્રયાસ કરવાના છે. એટલા જ માટે ભગવાન કહે છે કે ભાઈ સંપૂર્ણપણે નિયંત્રણ રાખીને એમાં પ્રયાસ કરે છે અને ઇન્દ્રિય નિગ્રહ કરે છે, તેની ચેતના મારામાં સ્થિર રહે છે. એટલે કે સંપૂર્ણ રીતે ભગવાનમાં મન ત્યારે જ આપણું લાગે છે, એના વગર આપણને લાગતું જ નથી તમારે. નહીં તો મન તો ભટકતું જ રહેશે. આજે ગઈકાલે પણ આપણે જે માતાજીનો પ્રશ્ન હતો તમારે, ચાલો એ હોસ્પિટલમાં એમના કોઈ પેશન્ટ બીમાર હતા તમારે, આજે ઘરે આપણે પ્રાર્થના કરે છે એના માટે અને બધું આપણે કે ને કે ભાઈ ભગવાનને વિનંતી કરે કે ચાલો ને સારું થઈ જાય, બધું થઈ જાય તમારે. તો હવે મન ક્યાં લાગેલું છે? મન તો એ દર્દીમાં લાગેલું છે, મન હોસ્પિટલમાં લાગેલું છે તમારે. અને અહીંયા આપણે ભગવાનને પ્રાર્થનાને કરીએ છીએ તમારે, તો એ આપણે કહી શકીએ કે ભગવાનમાં મન સ્થિર નથી થયું. આપણું મન તો છે ને એ ભલે સારી ચીજ છે, ચાલો એના માટે તમે પ્રાર્થના કરો, બધું કરો, બરાબર છે, તમારું પોતાનું છે નહીં તમારે. પણ આપણે તણાઈ ગયા ને એમાં. તણાવવાનું નથી, ભગવાન એ જ ના પાડે છે આપણને કે તમે તણાવ નહીં બધી ચીજમાં,
પર્ટિક્યુલરલી ભૌતિક ઇન્દ્રિયોના રસ અને એના વિષયોમાં તમારે તમે ન્યુટ્રલ ભાવથી ખાલી એના માટે ચાહ્યો કે ભાઈ ચાલો ભગવાન તમે બધું કરશો ને સારું જ કરશો, તમે બધાના હિતે જ છો, બસ એની સાથે જે થાવું હશે સારું થશે, બસ તમારું વાત પૂરી તમારે. અને પછી તમે માળામાં લાગો અથવા તો ભગવાનની માટે એવી રીતે તમે સ્તુતિ કરતા લાગો તમારે, તો તમારું મન ભગવાનમાં સ્થિર થયું કહેવાય આપણે. તો ભગવાન કહે છે કે સ્થિર બુદ્ધિ વાળો છે. પણ આપણી તો બુદ્ધિ ક્યાં લાગે છે? શું થયું હશે, ડૉક્ટરે ઓપરેશન કર્યું હશે, તમારે શું પરિણામ આવ્યું હશે, ડૉક્ટરે શું નિદાન કર્યું હશે, હોસ્પિટલમાં કેવી અવસ્થા હશે, એ તો બધું ચિંતન કરતા રહીએ તો પછી એ જ થવાનું છે. તો ભગવાન એ જ આપણને 62 અને 63માં શ્લોકમાં પણ એ જ આગળ બતાવવાના છે કે ભાઈ કેવી રીતે ક્રોધ ઉદ્ભવે છે ને એનું શું પરિણામ આવે છે. આપણે આ બંને શ્લોક લેવલ 1માં પણ લઈએ છીએ અને અત્યારે પણ આપણે થોડુંક સમજી લઈએ. તો ભગવાન કહે છે કે જો એ જ રીતે આપણે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરશું, એ જો સારું પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. આજે એ વ્યક્તિ ત્યાં હોસ્પિટલમાં છે એનું જો આપણે ચિંતન કરતા હોઈએ, આપણે એમ લાગે કે એટલું સારું કરું છું તમારે, પણ ભાઈ આપણું મન ક્યાં લાગેલું છે? આપણે અહીંયા ઘરે રહ્યા શેના માટે? કે ભાઈ ભગવાન માટે પ્રાર્થના કરીએ અને ભગવાનની આપણે માળા કરીએ અને મન ત્યાં લાગેલું છે. તો એના કરતાં બેટર છે કે ચાલો ને એને ઉભા થઈને મન ત્યાં જ વયા છીએ આપણે. એટલે કે ચિંતન કરવાથી છે ને આપણને એમાં નુકસાન જ છે. કારણ કે એ તો આપણને ભગવાને કીધું ને ઇન્દ્રિયો પ્રબળ છે અને વેગવાન છે. એ આપણને લપસણીની જેમ તાણે જ રાખશે, ખેંચે જ રાખશે, ઉલટા એમાં ઊંધા ઉતારે જ રાખશે. દલદલ જેવું છે તમારે. અને આપણે એમાં ફસાતા જ જાશું ને આપણે એમાં ઘેરાતા જશું. ચિંતન કરવાનું જ મૂકી દેવાનું છે, છોડી દેવાનું છે. જે થવું હશે થશે, બધું બરાબર જ થશે બસ. એટલા માટે ભગવાન કહે છે કે ઇન્દ્રિય વિષયનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે. પાછું હજી એને આપણે વિચારીએ કેમ ડૉક્ટરે આવું નિદાન આપ્યું હશે તો આવી રીતે થયું હશે. ઓલો વ્યક્તિ તો એને આવું નિદાન આવ્યું હતું તો એમાંથી તો એ બહાર થઈ ગયો હતો, અને આના માટે કેમ આમ કે છે, અથવા આમ કેમ થયું, કેવું બધું આપણે ચિંતા, આપણું બધું લોજિક અને આર્ગ્યુમેન્ટ કેમ કરીએ છીએ? જેમ અર્જુને કર્યું ને, આપણા પૂર્વજોનું થૂસાશે, પિંડદાન કોણ કરશે, અણવાંછિત પ્રજા ઉત્પન્ન થશે, આટલું બધું ચિંતન કર્યું ને તમારે, એમાં આસક્તિ ઉત્પન્ન થઈ તમારે. શું કામે કરવું ચિંતનમાં? એટલા માટે ભગવાન કહે છે ચિંતનમાંથી આસક્તિ થાય છે, અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે. ના બચી ગયો તો સારું હતું ભાઈ, ડૉક્ટર હજી ઉપાય કરે છે ને, આશા નહીં છોડવાની, આપણે લાગેલું રહેવાનું તમારે. આપણે આવી જ બધી આસક્તિમાં કરીએ ને ઉત્પન્ન તમારે, સાજો સારો થઈ જશે ને, પછી એની આ ઈચ્છા હતી, ઓલી ઈચ્છા હતી, આમ કરશે તેમ કરશે. અને જો ન થાય તો કોઈમાંથી ક્રોધ ઉદ્ભવે છે, એટલે કે ક્રોધ ઉદ્ભવ સ્થાન ભગવાન આપણને બતાવે છે. ઈચ્છાઓ આપણી અતૃપ્ત રહી જાય. 3 રીતે આપણી ઈચ્છાઓ અતૃપ્ત રહીએ આપણે કહી શકીએ. જે ધારેલું હોય એ મળે જ નહીં આપણને, એનાથી આખું વિપરીત મળે તમારે. ધાર્યું હોય કે ચાલો બચી જાય પણ ગયા. બીજું કે ભાઈ જેટલું ધાર્યું હોય એટલું ન મળે તમારે. ધાર્યું હોય કે ભાઈ ચાલો પૂરેપૂરો સાજે સારો થઈ જાય, પણ પછી શું થાય કે ના ભાઈ એના એક પગે તો કંઈક ને કંઈક ડિફેક્ટ રહી જશે તમારે, એક હાથમાં કંઈક રહી જશે તમારે, પેરાલિટિકનો એટેક આવ્યો છે તો આવી રીતે. જસ્ટ એક દાખલો આપું તમારે. અથવા તો જે સમય પ્રમાણે ધાર્યું હોય એ સમયમાં પણ આપણને ન મળે તમારે. મોડું બી મળી શકે, કદાચ વહેલું બી મળી શકે તમારે. ધાર્યું હોય કે ભાઈ ચાલ ને અઠવાડિયામાં હોસ્પિટલમાં રહેશે ને, ટ્રીટમેન્ટ કરશે ને થઈ જશે ઠીક, પણ એ જ અઠવાડિયામાં પાછું કંઈ બીજી કોમ્પ્લેક્સિટી આવી અને મહિના દિવસ સુધી લાંબી બીમારી ચાલી તમારે. એટલે કે એક વિપરીત પરિણામ આવે. કાં તો તમારે જે ધાર્યું હોય એ પ્રમાણમાં માત્રામાં ન મળે, અને જ્યારે ધાર્યું હોય એટલા એ સમયમાં ન મળે. 3 રીતે આપણને હંમેશા ગુસ્સો આવે તમારે, ઉદ્ભવે કે જો શું ધાર્યું હતું ને શું થયું, પછી આપણે કહીએ. ભગવાનની 63માં શ્લોકમાં કહે છે કે ક્રોધમાંથી પણ મોહ ઉત્પન્ન થાય છે. અને મોહ કેવી રાતનો, આ આમ કર્યું, ઓલે આમ કર્યું, આ આમ ન કર્યું તો આમ થાત, આ આમ કર્યું તું, આટલા પ્રયાસો કરવામાં એને બાકી રાખ્યું તમારે. અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. એટલે કે ભાઈ આવું ઘણા લોકોની સાથે પહેલા થયેલું હશે તમારે, એ બધું ભૂલી જાય છે, પણ પોતે જે પ્રમાણેમાં આસક્ત થયેલો હતો એમાં જ પોતે આગળ વધે છે. ના આમ થવું જ જોતું, તો આમ જ થવું જોઈએ તમારે. એટલે કે એની પોતે યાદદાસ્ત પણ વિભ્રમ થાય છે. અને જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. એટલે કે ન બોલવાનું બોલે છે, ન કરવાનું કરે છે, ન વિચારવાનું વિચારે છે બધું તમારે. અને એવી રીતે જ્યારે બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે. એટલે કે ભાઈ અધપતિત થાય છે. તો આ 2 શ્લોકમાં જે ભગવાને આપણને ક્રોધનું જે આખું કે ને એક જાતનું વિષ ચક્ર છે. ભગવાને 3 ચીજ ઉપર બહુ ભાર આપ્યો છે આપણને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે. આ 3 ચીજ આપણને બહુ અવરોધ બને છે. પહેલું ભગવાને શું કીધું? આસક્તિ.
બીજું આપણને શું કીધું? ભય. અને ત્રીજું કીધું ભગવાને ક્રોધ. એટલે કે ભાઈ મૃત્યુના ભયથી ડરવાનું નથી. આપણને આસક્તિ રાખીએ તો એમાંથી જ આપણને ક્રોધ ઉદ્ભવે છે. તમારે એના કરતાં આસક્તિ જ ન રાખીએ તો ક્રોધ બી ઉદ્ભવવાનું કોઈ કારણ નથી. અને આ 3 ચીજ ઉપર જો આપણે સંયમ મેળવેલો હશે તો આપણે આધ્યાત્મિક માર્ગમાં સરસ રીતે આપણે આગળ વધી શકશું. એના વગર આપણે નહીં વધી શકીએ. તો આ જે સર્કલ જે છે આખો તેને ભગવાને જે ક્રોધનું આપણને બતાવ્યું કે ભાઈ ઇન્દ્રિય તૃપ્તિના વિષયો ઉપર ચિંતન કરીએ તો આપણને આસક્તિ થાય છે. એટલે કે એટ્રેક્શન, લો ઓફ એટ્રેક્શન કામ કરે છે તમારે. અને જેવું આપણે એમાં ચિંતન કરીને આપણે એમાં આસક્ત થઈએ છીએ, એટલે કે એમાં પ્રવૃત્ત થઈએ છીએ કે હવે તો મેળવી જ લેવું છે, આ જગ્યાએ જવું છે, આને મેળવવું છે, આવી રીતે લેવું છે મારે. અને એમાં જો આપણને સફળતા મળી થોડી ઘણી તો થોડી ઘણી ખુશી થાય છે. ન મળે તો 3 રીતે આપણને નિષ્ફળતા મળે છે. કાં તો એનાથી ઉલટું થાય, જેટલું જોતું એટલું ન મળે ને જ્યારે જોતું એ પ્રમાણે ન મળે. એટલે કે ક્રોધ આવે છે ને ક્રોધ આવે છે ત્યારે આપણને બ્લેમ ગેમ અને એક્સક્યુઝ ગેમ શરૂ થઈ જાય છે. આ આમ કર્યું, ઓલે આમ કર્યું, આ આવી રીતે કરવું તો આ ઓલા રીતે કરવું તો તમારે, બસ. અને એવી રીતે આપણી સ્મૃતિ વિભ્રમ થાય છે અને આપણે બુદ્ધિનો નાશ થઈને આપણું પતન થાય છે. તો હવે પછી ભગવાન આપણને 64મા શ્લોકમાં કહે છે આના ઉપાય તરીકે. આ બધું તો જાણી લીધું આપણે. હવે આ બધું કેટલું હદે પ્રેક્ટિકલ થાય છે અને જો નથી થતું તો એ પણ ભગવાન આપણને બતાવે છે. પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત. રાગ એટલે આસક્તિ અને દ્વેષ એટલે કે એક જાતનો ક્રોધ, ઈર્ષા, બધું ક્રોધ, જોલાનું થઈ ગયું, મારું ન થઈ ગયું, હું રહી ગયો, આવી રીતે. એટલે કે આનાથી જે મુક્ત અને મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા. મુક્તિના નીતિ નિયમો શું? તો કે ભાઈ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું અને પોતાના આત્મકલ્યાણ માટે આપણે ભગવાનના ધામમાં પહોંચવા માટે પ્રયાસો કરવા. આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે. જેમ કીધું ને, ભગવાન આપણા ઉપર કૃપા કરે છે. ભગવાન આપણને શક્તિશાળી બનાવે છે. ભગવાન આપણને જ્ઞાન પણ બધું કરે છે. પણ એના માટે શું છે? જેમ અહીંયા ભગવાને શું કીધું? આચરણ દ્વારા આપણે પ્રયાસ કરવાના છે, એફર્ટ કરવાના છે, મહેનત કરવાની છે. એ તો આપણે કરી શકીએ ગમે તે રીતે. જો ઈ કરશું ને તો ભગવાન ઓટોમેટિકલી આપણી આંગળી પકડવાના જ છે. તમારે આપણને માર્ગદર્શન, સલાહ, સૂચન, જ્ઞાન, શક્તિ બધું આપવાના છે. ભગવાન પાસે હંમેશા સહન શક્તિ માંગવાની, બસ. ભગવાન મને સહન શક્તિ આપ અને તારી ભક્તિમાંથી હું વિચલિત ન થાવ, બસ. મને એ 2 ચીજ આપણે ભગવાનના ભક્તો છે ને ભગવાન પાસે માંગતા હોય. સહન શક્તિ શેના માટે? તો કે ભાઈ આ ભૌતિક દુનિયાના સુખ, દુઃખ અને આપણી ઇન્દ્રિયો પર જે કાબુ નથી મેળવી શકતા એમાંથી આપણે સહન શક્તિ કેળવવાની છે. આ જ ચીજ ભગવાન કહે છે કે જો આપણે આચરણ દ્વારા આપણે પ્રયાસ કરતા રહેશું તો ભગવાનની કૃપા પ્રાપ્ત થવાની ને થવાની જ છે. પ્રયાસ નહીં કરો તો ભગવાનની પણ કોઈ કૃપા આપણને ક્યાંથી પ્રાપ્ત થશે? ભગવાન આપણે કંઈક સકામ કર્મને બધામાં જાશું, ભગવાન પણ પૂરું કરી દેશે. ભાઈ ઠીક છે, ગીવ એન્ડ ટેક, વાર્તા પૂરી. પણ આપણે કહીએ કે ભાઈ મુક્તિના નીતિ નિયમોનું આચરણ આપણે નથી કરતા. ત્યારે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિના ચક્કરમાં ફસાવા માટે જ આપણે ભગવાન પાસે જઈએ છીએ. તો ભગવાન તો એ કરે જ છે. ભગવાન આપણને 18મા અધ્યાયમાં પણ બતાવશે 61 અને 62મા શ્લોકમાં કે હું જ મારી શક્તિથી બધા જીવોને ભ્રમણા કરાવું છું તમારે. પછી 65મા શ્લોકમાં ભગવાન કહે છે કે આ પ્રમાણે આ બધી ચીજ જે ભગવાને બતાવી એટલા માટે કહે છે આ પ્રમાણે કૃષ્ણ ભાવનામૃતમાં સંતુષ્ટ થયેલા મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે. જેમાં આપણે જાણ્યું હતું ને, ત્રિવિધ તાપ, આદિ, વ્યાધિ, ઉપાધિ. તમારે પછી કોઈ રહેતું જ નથી. તમારે જેનું જે થવું એ થાય. તમારે આજે ઓલું યુદ્ધ લડાય કે ન લડાય, મને શું ફરક પડવાનો છે? એ સાજો થાય કે સારો થાય, મને શું ફરક પડવાનો છે? બસ. આપણા ગુજરાતી ભાષા આપણે કહે ને, મારા કેટલા ટકા તમારે, બસ. એટલે કે આપણા પોતાના સ્વનો અર્થ જોવાનો છે. સ્વ એટલે કે ભાઈ આપણી પોતાનો આત્માનો આપણે કલ્યાણ માટે આગળ વધવાનું છે. આ બધું ભૌતિક તો ચાલવાનું જ છે, બસ. આદિ, વ્યાધિ ને ઉપાધિ બધું ચાલવાનું છે તમારે. પણ જ્યારે આપણે આવી ભાવનામાં સ્થિર હશું, આવું જ્ઞાન પ્રાપ્ત કરેલું હશે, ત્યારે બધું આપણા માટે દૂર થઈ જશે. બધોનો કોઈ મતલબ જ નહીં રહે તમારે. આપણે ન્યુટ્રલ થઈ જશું એકદમ. તો આવી સંતુષ્ટ અવસ્થામાં તેની બુદ્ધિ તરત જ મારામાં સારી રીતે સ્થિર થઈ જાય છે. એટલે કે આવી સિચ્યુએશન અને આવી પરિસ્થિતિ જો આપણે એટેન્ડ કરી લેશું ને, ગઈકાલના જે બધા પ્રશ્નો હતા ને, આમ કે ને બહુ સારા પ્રશ્નો હતા બધા. અને ભગવાન જો અહીંયા આપણને બધા જવાબ પણ એ જ આપે છે. આપણને જે આપણે ગઈકાલે થોડી ઘણી ચર્ચા કરી એ જ છે કે ભાઈ આપણે બધામાં તણાવવાની જરૂર નથી. આપણે લાગણીવશ બહુ થવાની જરૂર નથી. તમારે આપણે જે થાય બધું બરાબર જ થાય છે. એમાં શું કામે આપણે બધું એટલા ક્રોધ થઈએ કે આપણે આસક્ત થઈએ, તણાઈએ ને બધું કરીએ? તમારે ભાવુક થવાની જરાય જરૂર નથી. તો ભગવાન કહે છે કે સ્થિર રીતે પોતે પોતાની યાત્રા આગળ વધારી શકે છે અને એની બુદ્ધિ પણ સ્થિર થઈ જાય છે.
હવે આગળ વધતા હજી ભગવાન આપણને 66મા શ્લોકમાં બતાવે છે કે કૃષ્ણ ભાવના પરાયણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી, એટલે હવે સિક્કાની બીજી બાજુ બતાવી. આટલું બધું ભગવાને બતાવ્યા પછી પણ ભગવાન તો જાણે છે ને કે આ કેટલું પોસિબલ છે અને બધા માટે કેટલું પોતે લોકો આગળ વધી શકે છે. તો હવે સિક્કાની બીજી બાજુ બતાવે છે કે જે લોકો આવી રીતે ભગવાનની સાથે, ભગવાનના સંબંધમાં, ભગવાનના દ્વારા, ભગવાનના જ્ઞાન દ્વારા, ભગવાનની શક્તિ દ્વારા પોતે એમાં પ્રવૃત્ત થવા માટે આચરણ નથી કરતા અને એમાં આગળ વધવાની પોતે પોતાના પ્રયાસો સંપૂર્ણ રીતે નથી કરતા અને ભૌતિક દુનિયાના બધા ઈચ્છાઓમાં એમાં પડેલા હોય છે, તો એ ભગવાન કહે છે સંબંધમાં રહેતો નથી, તેની બુદ્ધિ દિવ્ય થતી નથી. દિવ્ય એટલે કે ભાઈ આધ્યાત્મિક રીતે નથી, ખાલી ભૌતિક રીતે કહી શકીએ અને થોડું ઘણું કદાચ ધાર્મિક પણ હોઈ શકે એમાં. અને ચિત્ત પણ સંયમિત થતું નથી. ક્યાંથી થાય તમારે? એટલે કે મન ઉપર હજી કાબુ મેળવેલું નથી, તો જેના વિના શાંતિની કોઈ શક્યતા રહેતી નથી. એટલે કે ભાઈ મનને કાબુમાં રાખશો, ઈચ્છાઓ પર કાબુમાં રાખશો, ઇન્દ્રિયોના વિષયો પર કાબુ મેળવશો તો જ આપણને શાંતિ મળશે. એના વગર તો મન આપણું શાંત થવાનું જ નથી. સાગરના મોજા બધા ઉદ્ભવતા હોય અને આમાં જો આપણે પ્રવૃત્ત થયેલા હોઈએ તમારે, તો ક્યાંથી આપણને શાંતિ મળવાની? અને શાંતિ વિના સુખ પણ કેવી રીતે આપણને સંભવે? સાચું સુખ અને શાંતિ ભગવાનની સાથે જોડાવામાં છે, ભગવાન વિશે જ્ઞાન મેળવવામાં છે, ભગવાનને પ્રાપ્ત કરવામાં, પ્રયાસોમાં આપણે આગળ વધવામાં છે, નહીં કે ભાઈ સુખ અને શાંતિ આપણને ભૌતિક દુનિયાની ઈચ્છાઓ પૂર્તિ કરવામાં છે. પછી 67મા શ્લોકમાં ભગવાન આપણને સરસ મજાની ફરીથી એક કમ્પેરિઝન આપીને બતાવે છે કે જે લોકો આવી રીતે ભૌતિક દુનિયા ઈચ્છાઓ અને ઇન્દ્રિયો પર કાબુ ન મેળવીને ઇન્દ્રિય તૃપ્તિ માટે જો પ્રવૃત્ત થયેલા હોય છે, તેની સ્થિતિ કેવી હોય છે તમારે? સાગરમાં, એક સમુદ્રમાં આપણે એક જહાજની સાથે ભગવાન આપણને બતાવે છે કે જેવી રીતે પાણીમાંની નૌકા પ્રબળ પવન દ્વારા ખેંચાઈ જાય છે. હવે નૌકાનો કેપ્ટન હોય તમારે, કેવી રીતે બધું કંટ્રોલ કરતો હોય, તો એ કેવી રીતે નૌકા ગમે તેટલું એમાં મોટું તેને કે સુનામી આવે કે વોટ એવર ઇટ ઇઝ, કાંઈ બી આવે તમારે, એનું જે નૌકા હોય તમારે પોતે પોતાને પાર કરાવે તમારે, એટલે કે ભવસાગરને પાર કરે. પણ જેને પોતાના કેપ્ટન રૂપી એના ઇન્દ્રિયો ઉપર કાબુ ન રાખી શકે, તો જ્યાં વંટોળીઓ આવે, પવન આવે, બધું આવે તમારે, તો આ ભવસાગરમાં તો ક્યાંનું ક્યાં તણાઈ જવાનું છે, ક્યાં ખોવાઈ જવાનું છે, ક્યાં ડૂબી જવાનું છે, કોઈ આપણને ખબર જ ન પડે. તો એ જ ભગવાન કમ્પેરિઝન અહીંયા આપણને આવીને બતાવીને કહે છે, તેવી રીતે વિચરણશીલ ઇન્દ્રિયોમાંથી કોઈ એક પર પણ જો મન કેન્દ્રિત થઈ જાય તો તે મનુષ્યને બુદ્ધિને હરી લે છે. કારણ કે ઇન્દ્રિયો બહુ પ્રબળ અને વેગવાન છે. જરૂરી નથી કે બધી ઇન્દ્રિયો તમારા ઉપર એક સાથે એટેક કરે. એક ઇન્દ્રિય પણ જો તમારા ઉપર કહે કે ફોર્સફુલી તમારા કાબુ રાખવામાં તમે એમાં નિષ્ફળ જાઓ, તો એક ઇન્દ્રિય પણ તમને ખેંચીને ક્યાંનું ક્યાં લઈ જાય છે તમે જાણી શકતા નથી તમારે. આજે જેમ કે નૌકા હોય તો કેપ્ટને શું છે, કેટલા બધા એના બધા કંટ્રોલ, બધા મોનિટર્સ ને બધા હોય, બધા ઉપર કાબુ રાખવો પડે તમારે. આજે બધા ઉપર કાબુ ન રાખે અને એક હાથ પણ આપણે બે કાબુ થઈ જાય, તો એક હાથ પણ જો બે કાબુ હોય, એના પ્રાણને પણ એ આખી નૌકા ડૂબી શકે છે. એ ભગવાન અહીંયા આપણને બતાવે છે, કારણ કે ઇન્દ્રિયો બહુ જ પ્રબળ છે. હવે 68મા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે તેથી, એટલે કે સોલ્યુશન રૂપે, તેથી હે મા બાહુ, જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે, તેની બુદ્ધિ નિસંદેહ સ્થિર હોય છે. એટલે કે અલ્ટિમેટલી ઇન્દ્રિયોના વિષયો અને એના એને કે ચિંતનમાંથી આપણે કાબુ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. બહુ ચિંતનમાં નથી ડૂબવાનું. શરૂઆત ચિંતનથી થાય છે. વિષયો તો જાગવાના જ છે, ઈચ્છાઓ જાગે છે, જાગવા દે. શું ફરક પડે છે મને તારે જેનાથી? હું ચિંતન કરું તો આગળ આમાં ફસાઈશ ને તમારે. હું ચિંતન જ નહીં કરું તો મને એમાં શું કામ ફસાવાની તમારે છે? એ ઉદ્ભવશે સાગરના મોજાની જેમ, એમાં પાછું તમારે આવી જશે, સમાઈ જશે તમારે. આપણે એકની એક કમ્પેરિઝન ફરીથી આપણે રિપીટ કરતા જઈએ છીએ, કારણ કે આપણા એને કે મનમાં આપણે સ્થિર રીતે ઘુસાવવાનું છે કે ભાઈ આપણે ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષય ઉપર કાબુ મેળવવાનો છે, તો જ આપણી મનની શાંતિ આપણે પ્રાપ્ત કરી શકશું. પછી હવે 69મા શ્લોકમાં ભગવાન કહે છે કે સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમી મનુષ્ય માટે જાગતા રહેવાનો સમય છે. તો અહીંયા રાત્રિ અને દિવસના સંદર્ભમાં આપણે છે ને બે ચીજ રીતે આપણે એને સમજવાની કોશિશ કરીએ. અને પછી ભગવાન આપણને કહે છે, પેલા આપણે શ્લોકને લઈ લઈએ, અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે. એટલે કે અહીંયા ભગવાન બે સ્થિતિની તુલના કરે છે. એક આત્મનિરીક્ષણ અથવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલો છે, અને જેણે માની લો બીજો વ્યક્તિ કોણ છે કે જેણે હજી આત્મજ્ઞાન અથવા પ્રાપ્ત કરેલું હોય પણ એના માટે જેણે પ્રયાસો પણ નથી કર્યા. આચરણમાં મૂકવાની તો વાત જ દૂર તમારે.
અને વધારે ને વધારે ભૌતિક દુનિયા અને ભૌતિક ઇન્દ્રિયોને વિષય તૃપ્તિમાં પોતે પ્રવૃત્ત થયેલો છે. ભગવાન પાસે જાતો હશે તો પણ ઈચ્છાની પૂર્તિ માટે જાતો હશે. અને અહીંયા જે બીજો વ્યક્તિ જે છે તમારે પૂરેપૂરું આત્મજ્ઞાન કેળવીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા ભગવાનના ધામમાં જવા માટે પોતેમાં પ્રયાસ કરી રહ્યો છે તમારે. એટલે આ બેની તુલના કરે છે ભગવાન શ્રીના દિવસ અને રાત્રિના સંદર્ભમાં. તો પહેલા આપણે થોડું ભૌતિક સંદર્ભમાં જોઈએ કે ભાઈ દિવસ અને રાત્રિનો મતલબ શું. દિવસ એટલે કે ભાઈ સૂરજ, પ્રકાશ, અને રાત્રિ એટલે કે શું, તો કે ભાઈ અંધકાર અથવા તો અંધારું તમારે. તો અહીંયા જે દિવસ છે, હવે આધ્યાત્મિક રીતે આપણે દિવસ અને રાતનો મિનિંગ સમજીએ તો દિવસનો મિનિંગ છે કે જેને આ બધું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એ, અને અંધકારનો મતલબ છે કે ભાઈ જેને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત નથી થયેલો એ. તો હવે જેને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયેલું છે, આજે જેમ કે અત્યારે સવારના પૂરમાં 6 વાગ્યાના બેચમાં આપણે કેવા જોડાઈ ગયા છે. જરૂરી નથી તમારા ઘરના બધા મેમ્બર અત્યારે ઉઠી ગયા હશે, કોક સૂતા બી હશે, ગાઢ નિંદ્રામાં સૂતા હશે તમારે, પણ તમે અત્યારે કેવું સરસ મજાનો અત્યારે ભગવદ્ ગીતાના લેવલ 2માં આગળ વધી રહ્યા છો અને આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આપણે કોશિશ અને પ્રવૃત્ત થઈ રહ્યા છે. એટલે કે ભાઈ તમારા માટે ઓલરેડી દિવસ થઈ ગયો છે અને જે બીજી વ્યક્તિ સૂતી છે તમારે એના માટે શું છે, હજી રાત્રિ જ છે તમારે. તો એ જ ભગવાન અહીંયા કહે છે કે જે આત્મસંયમી મનુષ્ય છે એ એના માટે શું છે, જાગતા રહેવાનો સમય છે. એટલે કે ભાઈ અત્યારે તમારા માટે જાગવાનો સમય છે, પણ જેના માટે હજી આ આત્મસંયમી મનુષ્ય નથી એના માટે તો હજી રાત્રિ જ છે તમારે. અને હવે બીજી રીતે પણ આપણે જે સમજીએ તમારે તો કે ભાઈ માની લો આજે તમે સવારના પૂરમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયા, મંગળા આરતીમાં તમે ભાગ લીધો, તમે તમારું જે નિત્ય કર્મ કરવાનું હતું એ તમે કરી લીધું, અત્યારે તમે ક્લાસમાં જોડાઈ ગયા, ક્લાસમાં જોડાઈને પણ તમે તમારો આખો દિવસ તમે કેવી રીતે વિતાવશો, તમારો જે સ્વધર્મ, જે તમારો નિયત કર્મ છે એ તમે કરશો, એમાં પણ તમે નિષ્કામ ભાવ રહીને તમે ભગવાનની સાથે જોડાયેલા રહેશો તમારે હંમેશા. બાકી બધી પણ તમારી સામે કેટલાક વ્યક્તિઓ આવશે, કેટલીક પરિસ્થિતિઓ આવશે, સંજોગો આવશે, બધામાં તમે ન્યુટ્રલ ભાવે રહેશો તમારે, અને સરસ મજાનો તમારો દિવસ તમે ભગવાનની સાથે જોડાયેલાથી તમે તમારો દિવસ પસાર કરીને દિવસના અંતે એટલે કે જરાક અંધારું થયું હશે ત્યાં તમે તમારું, ઘણા લોકો શું છે સાંજના સૂરજ આથમેની પહેલા ભોજન બી લઈ દે અને તમે તમારું ભોજન લઈને તમે પાછી તમારું જે નિત્ય કર્મ જે કરવાનો હશે, સૂતા પહેલા ભગવાનની સ્તુતિ, પ્રાર્થના કે જે કાંઈ પણ તમારું સાધના છે આ પ્રમાણે તમે આગળ વધતા હો એ બધું કરીને તમે તમારા સૂઈ જશો. અને બાકીના લોકો હજી શું કરતા હશે તમારે, અરે આટલો કે 9 વાગ્યામાં સુવાનો કઈ ટાઈમ છે તમારે, 11 વાગ્યા પહેલા તો મને નીંદર જ ન આવે તમારે, 12 સાડા 12 પહેલા તો કોઈ દે ગાડલા ઉપર જતો જ નથી તમારે. તમારા માટે સુવાનો ટાઈમ થઈ ગયો છે ને એ ભાઈ માટે હજી જાગવાનો ટાઈમ છે તમારે. બોલો, બસ આ જ રીતે ભગવાને આપણને બતાવે છે. પછી ભગવાન આપણને 70મા શ્લોકમાં ફરી એક સરસ મજાની કમ્પેરિઝન આપે છે, જે તમને ખ્યાલ હોય તો આપણે સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કરી હતી કે ભાઈ ગમે તેટલી નદીઓ સમુદ્રમાં સમાઈ જાય તો પણ સમુદ્ર કેટલો સ્થિર હોય છે. તો આવી જ રીતે ગમે તેટલી આપણી ઈચ્છાઓમાં જાગીએ અને આપણે એને પૂરેપૂરી સમાવી દઈએ, આપણું મન કેટલું સ્થિર છે. આપણે મન મોટું છે, ઇન્દ્રિયના વિષયો નાના છે. ભગવાન આપણને 3જી અધ્યાયમાં આવતીકાલે જ્યારે આપણે કવર કરશું ત્યારે સ્તર પણ બતાવશે કે પહેલા આપણને 12માં કર્મેન્દ્રિયો છે, પછી જ્ઞાનેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો પછી મન છે, મન છે પછી ઉપર બુદ્ધિ છે, અને બુદ્ધિ પછી ઉપર આત્મા છે. એટલે આપણું મન જે છે ને બહુ મોટું છે. આપણે ઘણી વાર નથી કહેતો એ તો ઉદાર મન વાળો છે, દરિયા દિલ છે તમારે, એનું મન બહુ મોટું છે તમારે, બધાને માફ કરી દે છે તમારે, કારણ કે કોઈ પણ એને કાંઈ પણ કે તમારે એને ફરક જ નથી પડતો. તો એ જ ભગવાને આપણને સાગરની કમ્પેરિઝન આપીને કહે છે કે જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે. સમુદ્રને તમે કદી છલકાતા જોયો? આપણે નદીમાં પૂર આવતા જોયા હશે. હવે તમે કહેશો કે સમુદ્રમાં તો સુનામી આવે છે ને, તો સુનામી જે આવે છે ને આપણે કહી શકીએ ને કે ભાઈ આધિ વ્યાધિ ઉપાધિનો એક ભાગ છે તમારે, એ તમારે આધિ દૈવિક જાતની આપણે કે તકલીફ છે. ભગવાન અલગ અલગ ભગવાનની શક્તિ છે બધી. કોઈક જગ્યાએ આગ લાગી જાય, કોઈક જગ્યાએ ભૂકંપ આવી જાય, કોઈક જગ્યાએ તમારે સમુદ્રમાંથી સુનામી આવી જાય, આ તો પણ બધું ભગવાનનું જ છે ને તમારે. અને ભગવાન દ્વારા જે બધી તકલીફો આવે છે તમારે, તો એ પણ ત્રિવિધ તાપનો જ એક ભાગ છે. બાકી સમુદ્ર છલકાય નહીં તમારે. એટલે કે એ ભગવાન કહે છે કે નદીઓ પ્રવેશતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે. તેમ એવી કમ્પેરિઝન આપીને કે છે વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે, પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા માંગતો એટલે કે ભાઈ
એમાં તણાય છે, એમાં પોતે પ્રવૃત્ત થાય છે, એ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે એને મેળવવા માટે પોતે આગળ વધે છે, બહુ સંઘર્ષ કરે છે. મત મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે પરિણામ રિઝલ્ટ એના હાથમાં છે જ નહીં ને. ભગવાને કીધું ને, પ્રયાસ તારા હાથમાં છે, પણ કર્મફળ ઉપર તને કોઈ અધિકાર નથી. અને એ ફળ 3 રીતે આપણને વિપરીત રીતે મળી શકે. કાં તો કઈ ઉલટું જ થાય, કાં તો આપણા ધાયરા પ્રમાણે ઓછું મળે, કાં તો ધાયરા જે સમયમાં ધાર્યું એ પ્રમાણે ન મળે. અને એમાંથી જ આપણને ક્યારેય શાંતિ ઉદ્ભવવાની જ નથી. પછી ભગવાન 71મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, એટલે કે સંપૂર્ણ રીતે પરિત્યાગ કરી દીધો છે, જે નિષ્પૃહ રહે છે. નિષ્પૃહ એટલે કે આઇસોલેટેડ. તમારે કઈ લેવા દેવા જ નથી. તમારે જે થવું હશે થશે, બસ ભગવાનની મરજીથી થાય છે, બધું સારું થાય છે, બસ. અને જેણે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો. સ્વામિત્વ આપણને ક્યાંથી? આપણા દેહ ભાવમાંથી સ્વામિત્વ ઉદ્ભવે છે ને. આ મારા સગા છે, એ તો મારું પોતાનું છે. તમારે આ તો મારું મેળવેલું છે, આમાંથી સ્વામિત્વ આવ્યો ને. ભાઈ હું આત્મા છું ને, હું તો આત્માનો પરમાત્માનો ભાગ છું. તમારે અને આ શરીર તો મારું પોતાનું નથી. મારું શરીર જ મારું પોતાનું નથી, પણ ભગવાનનું દીધેલું પારકું છે. તમારે તો પછી આ મારા પોતાના ક્યાંથી મારા ત્યાં? તમારે શેના બધા સગા મારા? તમારે બોલો તો, શેના માટે હું બધું આટલું બધું તમારે ખેંચાવ છું? તમારે આ સ્વામી પોતાના હોવાની પણ એ જાતનું સ્વામિત્વ ભાવ. આ મારો દીકરો, મારી વહુ, મારી પત્ની, એ તમને સ્વામિત્વ ભાવ લાગે છે ને. એ પણ તો ખોટી ચીજ છે ને. એ સ્વામિત્વનો ભાવ ખાલી પ્રોપર્ટીને એના સંદર્ભમાં નથી લેવા. આપણા જે સગાવાલા ઉપર પણ આપણે જે પ્રેમ અને લાગણી જે કહીએ છીએ ને, એક જાતનો આપણો માલિકીનો જ ભાવ છે. તમારે એ મોટો થઈને મારી દીકરો મારી સેવા કરશે, મારા દીકરાની વહુ આવશે, મારી ખાતરદારી બધું સેવા કરશે. તમારે આ શું સ્વામિત્વ થયું ને? તમારે બીજું શું થયું? બધાને ભાઈ ઇન્ડિપેન્ડન્ટ આપી દેવાનો. શું કામ એવી કોઈ ઈચ્છા બી રાખવાની કે મારો દીકરો ને મારી વહુ મારી સેવા કરશે? તમારે બોલો. એ પણ એક જાતનો સ્વામિત્વ ભાવમાંથી સર્વથા ત્યાગ કરી દીધો છે. તથા મિથ્યા અહંકાર. મિથ્યા અહંકાર એટલે કે શું? આ મારું મારું મારું, મારી પ્રોપર્ટી, મારી મિલકત, આ તે બધું. તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. જ્યાં સુધી આ મારું મારું રહેશે, ત્યાં સુધી શાંતિ મળવાની જ નથી. મારામાં બધા આવી ગયા. તમારે સગાવાલા આવી ગયા, પોતાના આવી ગયા, આપ્તજનો આવી ગયા, માલ મિલકતી આવી ગઈ, સમૃદ્ધિ આવી ગઈ, બધું આવી ગયું. તમારે કોઈ ચીજ બાકી નથી રહેતું, કારણ કે મારું કઈ છે જ નહીં. આ સૌથી પહેલા તો શરીર જ મારું નથી, તો પછી શું બાકી બધું મારું? તમારે અને છેલ્લે પછી આપણને અત્યાર સુધીમાં જે અર્જુનનો પ્રશ્ન હતો કે કેવી રીતે ચાલે છે, બેઠે છે, ઉઠે છે, ભાષા કેવી હોય છે, બધું ભગવાને આપણને અલગ રીતે તમને શ્લોકના સંદર્ભ દ્વારા અહીંયા તમને રેફરન્સના રૂપમાં મળી જાય છે કે ભગવાને કેવી રીતે બધી ચીજ અર્જુનના પ્રશ્નના જવાબમાં સમજાવ્યું. લક્ષણ કેવાય છે 55મા શ્લોકમાં કીધું. એની ભાષા અથવા બોલવાનું કેવું હોય છે 56-57મા શ્લોકમાં કેવી રીતે બેસે છે. એટલે કે ભાઈ અહીંયા છે ને તમારે લિટરલ મિનિંગ નથી લેવાનો. આજે બેસે છે એટલે શું? કેવી રીતે પોતે શાંત હોય છે, કેવી રીતે પોતે સરસ રીતે સ્થિર હોય છે, તમારે કેવી રીતે પોતે સ્થિત પ્રજ્ઞ હોય છે, એ રીતે બેસવાનો સંદર્ભ લેવાનો છે. અને ચાલે છે એટલે કે ભાઈ રસ્તા ઉપર કેવી રીતે ચાલે છે ને એ રીતે સંદર્ભ ન લેવાનો. લોકો પ્રત્યેનું રિએક્શન કેવું હોય છે તમારે. આજે તમારી સામે કાંઈ પણ પરિસ્થિતિ આવે, સંજોગો આવે, આદિ વ્યાધિ ઉપાધિ આવે, બહુ સારી એવી ખુશીવાળી પરિસ્થિતિ આવે, તો તમે રિએક્ટ કેવી રીતે કર્યા, એ તમારું ચાલે છે એના સંદર્ભમાં છે. એ ભગવાન આપણને બતાવે છે 64-71મા શ્લોકમાં. તમારે આપણે લિટરલ મિનિંગ નથી લેવાનો કે ભાઈ ખાય છે કેવી રીતે, બેસે છે કેવી રીતે, પણ એનો વ્યવહાર, એની લાઈફસ્ટાઈલ કેવી છે, કેવી રીતે બધી ચીજનો એનો પ્રતિકાર છે, કેવી રીતે રિએક્ટ કરે છે સ્થિતપ્રજ્ઞ માણસ, એના સંદર્ભમાં અર્જુનનો પ્રશ્ન હતો ને એ સંદર્ભમાં ભગવાન આ બધી ચીજો બતાવેલી છે આપણને. અને હવે છેલ્લે 72મા શ્લોકમાં ભગવાન કહે છે આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે. સાચી રીતે ભગવાનના ભક્ત બનીને આપણે જો એ આપણું લક્ષ્ય પૂરું કરવું હોય તો આ બધી ચીજ ભગવાને આપણને 55થી લઈને 71 શ્લોક સુધી બતાવીને 72મા શ્લોકમાં કન્ક્લુડ કરે છે. અને જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી. હવે કોઈ જાતનો મોહ નથી રહેતો. અર્જુનનો પણ મોહ ઉતરી જ ગયો હતો. તમારે 18મા અધ્યાયમાં પોતે એ જ ભગવાનને કહે છે. જ્યારે ભગવાન કહે છે કે કરીશ્ય વચનમ તવ, ત્યારે અર્જુન શું કહે છે? ના ભાઈ, હવે મારો મોહ ઉતરી ગયો છે અને મારી સ્મરણ શક્તિ પાછી આવી ગઈ છે. એટલે કે જો મનુષ્ય મરણ સમયે પણ આવી અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે. ભગવાન ત્યાં સુધી આપણને બેનિફિટ આપે છે કે ભાઈ જો આખી જિંદગી જે કર્યું એ પણ મરતે સમયે પણ જો આ સ્થિતિ તું પ્રાપ્ત કરી લઈશ, સ્થિત પ્રજ્ઞની અવસ્થા પ્રાપ્ત કરી લઈશ ને, તો પણ હું તને અચૂક મારા ધામમાં લઈ જઈશ. એમાં પણ કોઈ દુવિધા નથી, કોઈ શંકા નથી, કોઈ ડાઉટ નથી. આપણે
આ ચીજ ભગવાન આપણને ફરીથી 8મા અધ્યાયમાં પણ આપણને કહે છે, અક્ષર બ્રહ્મ યોગમાં અથવા ભગવત પ્રાપ્તિ યોગ 8મા અધ્યાયમાં. પણ આ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે આપણે ઘણા પ્રયાસ કરવા પડે છે, જેમ ભગવાને બધા બતાવ્યા નહીં પ્રમાણે. તો આ રીતે આપણો અહીંયા બીજો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. ટાઈમ ઉપર પૂરું થઈ ગયું છે આજે આપણે.